ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અમે પહોંચી ગયા છીએ અમદાવાદ અને અહીંયા જુઓ અમારું મોર અને ઢેલે બધું તહેસ નહેસ કરી નાખ્યું છે. મમ્મી અને જે પપ્પા જે મસ્ત બધું વાવતા હતા અત્યારે જો અત્યારે મમ્મી ઢેલનું ને મોરનું છી સાફ કરી રહી છે અહીંયા બધું. હે મમ્મી બધું ભરી મૂક્યું ને? અને પપ્પા હે હા ચેપીને જો અહીંયા જો પપ્પા આમાં હું બધું ખાઈ ગયા જો ખરે તો બધું ખાઈ ગયા કાંઈ નથી જો બધું ખાઈ ગયા જો. આ શું હતું? મરચી. પછી આઈ જો બધું ખાલી ખાઈ ગયા. ક્યાં મૂક્યું? મોર ઢેલ છે ને સારા લાગે પણ જ્યારે બધું ખાઈ જાય ને ત્યારે ના હાલ લાગે. બધું ખાઈ ગયા છે એટલે હવે એવું કરે કહે છે કે હવે વાવવું જ નથી કંઈ, કારણ કે જ્યારે મેં જઈએ ને ત્યારે કંઈક ને કંઈક આવીને ખાઈ જ જાય છે. હે ને મમ્મી? ગંધાઈ સ્યા કોરે એટલે વાવવું છે હવે. ગંધાઈ સ્યાનું આગો છે ને કિધર બધું કેવું ભરેલું ભરેલું હતું. અમે આવ્યા ને તો 3 ઢેલ તો ઓલરેડી બેઠી બેઠી ખાતી હતી. હર્ષિલભાઈ પકડી બધાને આંખો કેમ પાણી આવી ગયા? અરે હું ગંદા ને એટલે સહન નથી એટલે ખાંસી જવા આવી ગઈ. એ તુલસી નો ખાધી જો હે સારું કહેવાય. બાકી જો ને આ દાળ ખાલી છે આમાં. પપ્પા હવે શું વાવશો કાંઈ કે કાંઈ નહીં હવે? કેમ? તો આપણે જાળી નાખી એક નેટ નાખી દેવા અહીંયા. કાંઈ નથી નાખવું, વાવવું જ નથી. આવું જ નહીં તો આ બધું છે એને આ રીતે છે એમને બરાબર. તો તુલસી નો ખાધી? તુલસી નો ખાય? તુલસી નો ખાય, ફુદીનો નથી. આ પાંદડું હોત ખાઈ ગયા ને પાત્ર વેલનું. આ તો આખી આખી ખાઈ ગઈ જો. આ અને આ મરચી તો બહુ ખાઈ. આ ડુંગળી રહી ગઈ આટલી ક્યાં છે? હા ભાઈ ડુંગળી તમે ખાઈ ગયા એમ? ઈ રહી એટલી આ ખાઈ ગયા ને ડુંગળી ને એ બધી ખાઈ ગયા. મરચી પાલક કેવી સરસ ઉગી ગઈ હતી. તો ભાઈ દિલાવી ચોરી કરી ગયા આ ડુંગળી જો હે ને? ઉપાડીને ખાઈ ગયા. એટલે પતંગ આવ્યો છે અહીંયા મસ્ત મજાનો. તો પતંગ ચગવા જવું દિલાવી હાલો, કારણ કે ધાબે મસ્ત પતંગ ચગી રહ્યા છે બધા. 2-3 જગ્યાએ દેખાણા હતા હમણાં. એટલે હું જાઉં છું 2024નો પતંગ ચગાવવા માટે, મારો ફર્સ્ટ પતંગ ચગાવવા માટે. હર્ષિલભાઈ ચગાવી લીધા છે, હું બાકી છું, કારણ કે હું છું પતંગ રસીઓ એટલે ચગાવવા જઈશ પતંગ. કોને કોને પતંગ ચગાવવા ગમે છે કમેન્ટમાં કહેજો. હવે જલ્દી ગામડે જવાના છીએ 1 કે 2 દિવસમાં. પછી હું દિલાવી અને હર્ષિલ પાછા આવી જવાના છીએ. ત્યારે દિલાવી ગુ બધું સાફ કરશે ઢેલનું મોરનું. ઓકે હર્ષિલ પતંગ મસ્ત મજાનો છે. હે ભાઈ મારે ચગાવવાનો ચાલ ઉપર ઢગલો. ના વાંધો હું વાંચો કહીશ પણ હાલ જાય. તમે જા અહીંયા રહ્યો ખરા પણ આમ જાડવા પાઈજો તાર પપ્પા પાસે શીખી લેજો નળી કેમ લગાવી. ઓકે વાંધો નહીં, આજ કાલ શીખવાડી દેવો પણ કેજો ને, કારણ કે હર્ષિલ તો રહે છે. હર્ષિલ ખબર હોવી જોઈએ ને, હું તો નહોતો અહીંયા. તું શીખી લેજે, તારી જવાબદારી. તું વહેલા ઉઠે છે ગોયો સાફ કરે સ્પાઈસ બધું બસ તું જ કરજે. તું વહેલી ઉઠે છે, હર્ષિલ વહેલો ઉઠે છે. બાય બાય ગાઈઝ. એ આપણે મેચિંગ કર્યું છું પાછળ જો પેલા પાછળ જો ડાગલો. ઓ એ છે કબાબમાં હડ્ડી ડાગલો જો દેખાય ડાગલો છે અને એના લગ્ન જલ્દી કરવાના છે એવું પંડિતજીએ કીધું છે કે જેટલા જલ્દી થાય એટલા લગ્ન જલ્દી કરી લ્યો એવું કીધું છે પંડિતજીએ. તો કોઈ બાયોડેટા હોય ને તો મોકલાવો. તો મમ્મી ખુશ છે. મમ્મીને ખાલી બાયોડેટા મેલ કરજો. મેલ આઈડી ઈમેલ આઈડી YouTube માં આપેલું છે. ઓકે પણ તું આપી દે ને, લાઈવ આપી દે. ચાલ તારા બાયોડેટા રિઝ્યુમ બાયોડેટા નહીં બાયોડેટા આપી દે. જે પણ છોકરી મારામાં ઇન્ટરેસ્ટેડ હોય તારા છોકરી ઇન્ટરેસ્ટેડ મમ્મી અલા ઈમેલ આઈડી બોલ. એ હા જો તો હું મને કહે છે બાયોડેટા ઈમેલ કરી શકે પણ છે. તારો રિઝ્યુમ તો દે અહીંયા. મારો ઈમેલ આઈડી છે બસ તારો બાયોડેટા દે તારો, કે તું ખુદ કોણ છે, આપી દેવાય. તું ખુદ કોણ છે. બાયોડેટામાં બધું બોલવું પડે. હા તો બોલો થોડો. મારું નામ છે હર્ષિલ પદમાણી, રહેવાસી અમદાવાદ, એજ્યુકેશન ગ્રેજ્યુએટ, BCA પાસ વિથ નો એટીકેટી. ઓકે અને ઇન્કમ છે ને એમ ના બોલતો, રૂપિયામાં ના બોલતો, પણ શું ખરીદી શકે દર મહિને? દર મહિને એક પતંગ ખરીદી શકું છું 5 રૂપિયા વાળો. બોલો હવે આમાં શું કરવાનું કે હવે? આમાં મારે કાંઈ કરવું નથી હજી. હા બોલો. ફેમિલીમાં 5 સભ્યો છે. 5 5 નહીં, 1 હા નહીં 5 જ છે નહીં. મેં ગણ્યો નાનો જ ન ગણ્યો. નહીં મને એમ કે ઓછા છે, પણ એટલે મને એમ કે ઈ એમ બોલશે કે મારા સિવાયના 4 એમ એવી રીતે એમ. 5 સભ્યો ફેમિલીમાં કીધું. બોલ વાગ્યું મને. આ કેવી છે હા? બાયોડેટા તો દેવા છે. હા બોલ અને જો તમારે વધારે જાણવું હોય તો બધા વિડીયો જોઈ લો, અને મારામાં ઇન્ટરેસ્ટેડ હોય તો બાયોડેટા તમે મને ઈમેલ કરી શકો છો. ઈમેલ આઈડી છે padmani007@gmail.com. કેવો માણસ છે. અને આંબળ તારે શું જોઈએ છે તો કે क्या बस लड़की होनी चाहिए, जिंदा होनी चाहिए. કેવો માણસ છે. એવું કઈ નહીં અસલ કે ફોરેનમાં હોય છે, કેનેડા યુએસએ ના એવું કઈ
એવી એક્સપેક્ટેશન નથી પછી કાઠિયાવાડી પટેલ લેવા પટેલ કઈ નહીં હે કોઈ બી ચાલે કોઈ બી ઓકે તમારે દેરાણી કેવી જોઈએ મેં વસ્તુ મારા જે આ શું આપ્યું છે મોજા આવા કેમ મોજા મોતી માળા નહીં થતા તો આ ક્યાંથી લેવી આવા થાય છે એ મોજા જો કેવા છે બીજું આપો તો આ ક્યાંથી લેવી મમ્મી સુરત થી ક્યાંથી ઓલી વખતે લઈ આવી ના બોલો છોકરીઓને હારા લાગે ફેશન માટે ખાલી કેપરી પહેરે ને પેન્ટ ઉછાળ હોય મેચિંગ મેચિંગ થઈ ગયું છે આમાં જીન્સમાં બોલો તો તમારે દેરાણી કેવી જોઈએ જેવી હર્ષલને ગમે એવી ઓકે એટલે ઈ જે લાવશે એ ચાલશે જે તો એમ જ હોય ને એ બંનેને આખી જિંદગી સાથે રહેવાનું ઓકે મમ્મી તારે કેવી હોવું એ જોઈએ બંને વચ્ચે મેળાવો જોઈએ હર્ષિલ લાવે ઈ એને ગમે એવી એને ગમે રાજા એવી. ગમે રાણી ઈ તો એમ બોલ્યો કે મારી છોકરી જોઈએ ને જીવતી હોવી જોઈએ બસ ખાલી હે આપણે એવું છોકરી હોવી જોઈએ ને જીવતી હોવી જોઈએ ઓકે ગાઈસ ચાલો તો આ હતી થોડી મજાકની બે પળ હજી નાનો છે થોડી વાર છે અને હમણાં જલ્દી જ ગામડે જવાનું છે કારણ કે બા હવે બહુ આમ વેઇટ કરી રહ્યા છે આજે બી વિડીયોમાં વાત થઈ કહેતા હતા કે દીઘા તું જલ્દી આવી કાલ બધા લગ્નના ગીત ગાતા હતા એટલે કાલ કે પરમ દિવસે અમે જઈશું અને એક બે દિવસ હું બાને મળીને પછી મમ્મી પપ્પા ત્યાં રહેશે અને હું ગાડી લઈને પછી પાછો આવી જઈશ હું દિરાવી અને હર્ષલ પાસે આવી જઈશ કારણ કે અહીંયા અમારું કામ ચાલુ છે એટલા માટે મે બી દેડી ખબર નહીં કેટલું રોકાઈએ પણ અમદાવાદ થઈ જઈશું એ ફાઇનલ છે સો ગાઈઝ વિડીયો બન્યા રહ્યો સારું કીધું લાઈક કરી દેજો બાય તો હું એવો છું તાબે પતંગ ચગાવવા માટે ને હર્ષિના પતંગ જો કેટલા બધા કાઢ નહીં કાઢીએ ને અને અલ્યા એ અહીંયા તો પતંગ ચગાવી હતા ને દેખવાને મારો હર્ષિલ એ મારો પતંગ છે પકડને ઓલાનો કાપી કેસરીનો લાય તો હર્ષિલ અહીંયા પતંગ ચગાવી રહ્યો છે અને હવે હમણાં ધીરેનભાઈ જો ઓ ટેપેલ શું કરો છો વાહ 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 બરાબર છે તો જ એનર્જી આવે ને આ વર્ષનો છેલ્લો પતંગ જો આમાં તો હે ને 2025 24 થી ઉત્તરાયણનો પહેલો પતંગ છે એ 24 કહેવાય હજી 25 થી ઉત્તરાયણ આવશે ને હવે પણ એ ત્યારનો કહેવાય ના હર્ષિલનો જ્યારે પતંગ કાપ્યો ને મેં રિવેન્જ લઈ લીધો છે હું હર્ષિલ કાપી લીધો છે મારો અને મારો પહેલો પેચ કાપી લીધો છે પહેલો પતંગ આવી ગયો ચલો આખું ખાલી કરી નાખ્યું હા 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 જો તો કહો છે તું મને જગાવીને આપીશ તો હું તને ઉતારીને પાછો આપીશ સાથે પહેલા પતંગમાં નહીં પછી તને આપીશ હવે પહેલા પતંગમાં ખિડકી પકડ. તું પકડ તને લાવ્યા શું કામ એમ સુરત ખિડકી પકડ ઓહો હો હો હું આવી ગઈ છું મારી જગ્યાએ ફિરકી પકડવા અને અમારા બેની ભાગીદારીથી બીજો પેચ કપાઈ ગયો છે પતંગ કપાઈ ગયો છે આખું કાકાશ ખાલી કરી નાખ્યું ભાઈ જ્યારે હું માંજો આમાં હાથમાં પકડું ને ત્યારે બધા પતંગ ચગવાનું મૂકી દે બંધ કરે ये कब हुआ ખબર છે ને ખાય ખાય લે હવે મને આપતો લે હવે કયો પતંગ છે ખબર છે હવે પતંગ ઉતરી જશે હવે મારા હાથમાં આવ્યો એટલે જોઈ રહ્યો પતંગ એ તો ભક્તો દોરીમાંથી કાઢ હજી છે છોડું દોરી ના હજી પેલા પકડ આમાં મારો પતંગ છે ને કપાઈ જશે તમારા લોકોને લીધે હા જો એક્સક્યુઝ જો લે જગાવ બરાબર તેમ બી આવડતું નહીં જગાવતા ને આવું બધું થોડા નીચે ઉતર દે કેમેરામાં નહીં દેખાતો પતંગ બાકી બતાવો યલો 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 અરે કેમેરામાં નહીં દેખાતો મતલબ દૂરથી તો યલો જ દેખાય છે પોપટી હોય તો ખબર તમને દેખાય તો જોઈ લેજો કયો પતંગ છે અમને તો દેખાય છે પણ કેમેરાને નહીં દેખાતો ફિરકી પકડવામાં આવી ગયો रात के सोने अंधेरों में मेरी इन बहकी सी नींदों का चांद तू ही तो है रोशनी तेरे पीछे मैं चलता हूँ शाम तू मैं सूरज सा रहता हूँ जो कहे तू सब कुछ मैं करता हूँ પતંગ ચગાવાઈ ગયા છે હવે જઈશું નીચે થોડું કામ આવ્યું છે એટલે હું બહાર જાઉં છું હર્ષ રોડી જતો રહ્યો નીચે હું દિરાવી સ્ટોરી મૂકતા હતા ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો ના કરતા હોય તો કરી લો દીપ__ પદવાણી દિરાવીને ફોલો કરવી છે ઈચ્છા છે એવી બધાની દિરાવી__ પદવાણી અમને ઇન્સ્ટામાં ફોલો કરી શકો છો અમારા અલગ ટાઈપના કોન્ટેન્ટ ત્યાં તમને જોવા મળી જશે ચાલો અત્યારે એક પતંગમાં 4 પેજ કાપ્યા અને પછી કટ થઈ ગયો મારો પતંગ મને દુખે યાર મને ખબર નહીં કે ચડવાનું થઈ ગયું ગાડીમાંથી આવ્યો ને એટલો ખુશ થઈ ગયો કે આમ જલ્દી એમ ચડવા ગયો કે પગમાં અલગ 2-3 પગથિયાં મુકાઈ ગયા વધારે અચ્છા પડ્યો ચડાઈ નથી ગયા ને વધારે. ના કંઈક આંચકો આવી ગયો છે ચાલ મોડું થઈ અંદરો થઈ જશે કામ છે પોતાનું ચલો ઘરે બેઠા છીએ અમે ભાખરી ખાવા માટે ભાખરી અથાણું ઘી અને ચા હું મમ્મી અને પપ્પા જો
પાપડ અને પેલા બે ગયા છે એ લોકોને પાણીપુરીને એવું ખાવું હતું તે અરસીલ દીરાવી બહાર ગયા છે નાસ્તો કરવા માટે. તને સાદું ખાવું હતું કારણ કે 2 દિવસથી બહારનું ખાતા હતા એટલે. ચલો વાગ્યા છે 8:30 અને બસ તો બધા જમી પરોડીને તૈયાર થઈ ગયા છે, બેસી ગયા છે, તૈયાર થઈ ગયા એટલે. સો ચાલો પપ્પાનો આજે સુવિચાર લઈ લઈએ. તો પપ્પા મમ્મી જે તારીખ લઈને બેસી ગઈ છે. નવું કેલેન્ડર આવ્યું ને. નવું કેલેન્ડર જોવે. ઓકે સો પપ્પા આજનો સુવિચાર બોલી દો. જય શ્રી કૃષ્ણ પહેલા બધાને. આજનો સુવિચાર એ છે કે હમણાં 2-3 દિવસથી તો બહાર ગામ હતા એટલે સુવિચાર અપાણો જ નથી ને. એની પેલા મનાલી હતા એટલે પેલા મનાલી હતા પછી કદાચ એક બ્લોગમાં સુવિચાર આપ્યો હતો. 1-2 માં આપ્યો. હા કાલે પપ્પા આપ્યો. હા એને આપ્યો હતો કાલે. આજનો સુવિચાર છે કે આપણું કોઈ જ કામ ન હોય ત્યાં આપણે સંપર્ક રાખીએ ને એનું નામ જ સંબંધ છે. જ્યાં આપણી જ્યાં જરૂરત જ નથી છતાંય આપણે એની હારે સંપર્કમાં રહીએ ને એનું નામ સંબંધ છે. એટલે કામનો વિચાર વગર જો સંબંધમાં હોઈએ કામથી જે સંબંધ રાખે એ તો સ્વાર્થનો સંબંધ થયો કહેવાય. હા બરાબર કામ પૂરું થઈ આ જાય નિસ્વાર્થ સંબંધ કહેવાય. સાચું શું કેવું હે ને. સાચી વાત છે. એટલે કહેવાનો અર્થ એ કે જ્યાં કામ હોય તો એનાથી સંબંધ બંધાણો હોય તો કામ પૂરું થઈ જાય તો સંબંધ એ પૂરો થઈ જાય. અને એ કોઈ પણ માણસને આપણે નાનો નહીં ગણવાનો. હંમેશા ગમે ત્યારે કોઈ પણ નાના માણસની આપણને જરૂર પડે છે. તમારું શું કેવું છે કમેન્ટ કરજો. બાકી એક કમેન્ટ આવી છે હું થોડી રીડ કરી લઉં છું. હવે કમેન્ટ છે કોમલ ઠક્કર. બહુ મજા આવે બ્લોગમાં જોવાની તો રિયલમાં જોઈએ નથી પણ ઓકે રિયલમાં જોઈએ તો નથી પણ બહુ મજા આવે છે. થેન્ક યુ આ બધું અમારા જોડે શેર કરવા માટે. મનાલી નથી ગયા છતાં એમ લાગે કે જોઈ લીધું બધું બ્લોગમાં. થેન્ક યુ સો મચ કોમલબેન તમે બ્લોગ જોવો છો અને યસ થેન્ક્સ ટુ એવરીવન જેને મારી મનાલી બ્લોગની આખી જે સિરીઝ છે 7 થી 8 બ્લોગ્સ છે બધાએ બહુ બધો પ્રેમ આપ્યો છે. સારી મસ્ત કમેન્ટ્સ કરી છે તો થેન્ક યુ સો મચ. તમે લોકો વિડીયોઝ જોવો છો બીજું એ જ અમારું મોટિવેશન છે અને એના લીધે જ અમે ફરવા ગયા હોવા છતાં પણ એમાંથી સમય કાઢીને બ્લોગ શૂટ કરીએ છીએ એને એડિટ કરીએ છીએ. નહીં તો લોકો ફરવા જાય ને તો કામ છે ને એનું ઘરે મૂકીને જાય. ફરવા ગયાનો મિનિંગ જ એ છે કે તમે કામ ને બધું કામકાજ છે ને સાઈડમાં મૂકીને આખી દુનિયાને સમાજને સાઈડમાં મૂકીને ખુદને સમય આપવા જાવ છો. અમે એવી વસ્તુ છે કે ત્યાં ગયા હોવા છતાં પણ અમારું કામ જે છે એ ચાલુ જ રહ્યું છે પણ એનું એક જ મોટિવેશન એ છે નહીં તો લોકો કંટાળી જાય. હું નથી કંટાળતો. એક જ મિનિંગ છે કે તમારા લોકોનો પ્રેમ. કારણ કે મને ખબર છે એક દિવસ જો બ્લોગ ના આવે ને તો તમે લોકો એ સમય પર વેઇટ કરતા હો અને એક નહીં એવા કેટલા હજારો લોકો વેઇટ કરતા હો તો એ વસ્તુમાં નથી જોતી. કારણ કે મને ખબર છે કે સમય બગડે ને તો મને કેવું લાગે તો તમે લોકો બ્લોગ ના આવે તો કેટલો સમય બગડે ને એ હું નથી ચાહતો. સો થેન્ક યુ સો મચ. આપણે બહુ વધારે લાંબો સમય નથી લેતો. મનાલી બ્લોગ જોયા છે જેને નથી જોયા એ લોકો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકો છો. લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. બહુ જ મસ્ત સિરીઝ છે મનાલી. જો જવાનું વિચારી રહ્યા છો યા તો તમે જઈ આવ્યા છો તો પણ જેને પણ મનાલી ગયા હશે કે નહીં પણ જે લોકો નથી ગયા ને એમને તો બહુ મજા આવશે. જઈ આવ્યા છે એમને મજા તો આવશે જ કારણ કે મારી કોમેડી એટલી બધી છે ને ચારેયની. હું ધીરાવી હતા આદિત્ય પૂજા બહુ એટલે બહુ જલસા કર્યા છે અને જે ટ્રુ થયું જે ભાઈ વસ્તુ છે મનાલીમાં કે ભાઈ આ વસ્તુ છે આ વસ્તુ કરવી જોઈએ આ વસ્તુ ના કરવી જોઈએ કઈ જગ્યાએ સારી છે કઈ જગ્યાએ નથી સારી બધું જ કીધું છે. ખોટું છે ત્યાં ખોટું કીધું છે સાચું છે ત્યાં સાચું કીધું છે. અને જેમને પણ કઈ અમે ટૂરમાંથી ગયા હતા એમનું જોઈએ કારણ કે બહુ જ મજા આવી ટૂરમાં જે શિવાંગભાઈ હતા એમની સાથે. તો જો કોન્ટેન્ટ લિસ્ટ જોઈએ છે તો બી કમેન્ટમાં કહેજો. હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ઇફ ના મળે તો કમેન્ટ કરજો તો કમેન્ટમાં તમને રિપ્લાય એમાં આપી દઈશ. ઠીક છે. સો ચાલો આ જ હતું. મનાલીના બ્લોગ ના જોયા હોય તો સિરીઝ જોઈ લેજો. બાકી મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. અહીંયા બ્લોગની લિંક આપી દઉં છું જોઈ આવો અને અહીંયા ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે બહુ જ થોડા ટાઈમમાં એક મસ્ત ન્યૂઝ આવવાના છે. સો સ્ટે ટ્યુન ફોર ધ ન્યૂઝ. ઓકે મળીએ કાલે. બાય જય શ્રી કૃષ્ણ. લાઈક કરી દો.